નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 18 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેમની વાત કરીશું. સાથે આજે ઇમિગ્રેશનમાં શું અપડેટ આવ્યા છે તે પણ વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો NRI પલ્સ. અમેરિકામાં રહેતા લાખો સોશિયલ સિક્યોરિટી લાભાર્થીઓ, ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે આજે અમે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી લઈને આવ્યા છીએ. જો તમે દર મહિને સોશિયલ સિક્યોરિટી SSI, SSDI અથવા અન્ય કોઈ સરકારી લાભ તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડિપોઝિટ દ્વારા મેળવો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકામાં સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલા સાયબર સ્કેમ્સમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. હવે સ્કેમર્સ માત્ર નકલી ફોન કોલ અથવા ફિશિંગ ઈમેલ સુધી મર્યાદિત રહ્યા નથી, પરંતુ તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચોરાયેલા ડેટા અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોની ઓળખ ચોરી રહ્યા છે અને તેમના બેંક ખાતા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે જો આજે જ સાવચેતી નહીં રાખવામાં આવે તો વર્ષો સુધીની બચત અને સોશિયલ સિક્યોરિટીની આવક પળવારમાં ગાયબ થઈ શકે છે. તેથી આજના આ અહેવાલમાં અમે તમને જણાવીશું અમેરિકામાં વધી રહેલા 4 સૌથી મોટા સોશિયલ સિક્યોરિટી સ્કેમ્સ વિશે, સરકાર દ્વારા લેવામાં આવેલા નવા સુરક્ષા પગલાં વિશે અને એવા સરળ ઉપાયો વિશે જે તમને લાખો ડોલરના નુકસાનથી બચાવી શકે છે. સૌથી પહેલા વાત કરીએ અમેરિકામાં ચર્ચાનો વિષય બનેલા કન્ડક્ટ બિઝનેસ સર્વિસ ડેટા બ્રીચની. ફેબ્રુઆરી 2026 દરમિયાન ટેક્સાસના એટર્ની જનરલ દ્વારા આ ઘટનાને અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ડેટા બ્રીચ પૈકીની એક ગણવામાં આવી હતી. આ ઘટનામાં અંદાજે 2.5 કરોડથી વધુ અમેરિકનોની વ્યક્તિગત માહિતી લીક થઈ હોવાનું જણાવાયું હતું. ચોરાયેલી માહિતીમાં લોકોના નામ, સોશિયલ સિક્યોરિટી નંબર એટલે કે SSN, જન્મ તારીખ, રહેણાંકના સરનામા અને અન્ય સંવેદનશીલ વિગતો સામેલ હોવાનું કહેવાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ડેટા મેડિકેડ અને વિવિધ એમ્પ્લોયર હેલ્થ પ્લાન્સ સાથે જોડાયેલા રેકોર્ડમાંથી ચોરાયો હોવાનું જણાવાયું હતું. એટલે મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, બીમાર લોકો અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ લેતા અમેરિકનો આ ઘટનાથી અસરગ્રસ્ત બન્યા હોઈ શકે છે. સાયબર સુરક્ષા નિષ્ણાતો સમજાવે છે કે જ્યારે કોઈ સ્કેમરના હાથમાં વ્યક્તિનો સોશિયલ સિક્યોરિટી નંબર, જન્મ તારીખ અને સરનામું જેવી 3 મુખ્ય ઓળખ વિગતો સામે આવી જાય ત્યારે તે વ્યક્તિના નામે છેતરપિંડી કરવાનો જોખમ ખૂબ વધી જાય છે. આવા લોકો નકલી ઓળખ બનાવી શકે છે, વિવિધ નાણાકીય સેવાઓનો દુરુપયોગ કરી શકે છે અને સોશિયલ સિક્યોરિટી સંબંધિત માહિતીમાં ફેરફાર કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. જો કે સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનને છેલ્લા કેટલાક સમયમાં સુરક્ષા નિયમો વધુ કડક બનાવ્યા છે. તેમ છતાં નિષ્ણાતો લોકોને સલાહ આપી રહ્યા છે કે તેઓ નિયમિત રીતે પોતાના માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરીને પોતાના બેંક એકાઉન્ટની વિગતો અને ડાયરેક્ટ ડિપોઝિટની માહિતી ચકાસતા રહે. હવે વાત કરીએ બીજા સૌથી ખતરનાક સ્કેમની, જે છે AI વોઇસ ક્લોનિંગ સ્કેમ અથવા ગ્રાન્ડ પેરેન્ટ સ્કેમ. આ સ્કેમ એટલો અદ્યતન બની ગયો છે કે માત્ર 3 સેકન્ડનો અવાજ પણ હવે પૂરતો બની જાય છે. જો તમે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરો છો અથવા કોઈ અજાણ્યા નંબર પર માત્ર હેલો બોલો છો, તો પણ તે અવાજને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કોપી કરીને તમારી જેમ બોલતો નકલી અવાજ તૈયાર કરી શકાય છે. હવે સ્કેમર્સ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દાદા દાદી અને વડીલોને ફોન કરે છે. ફોન પર એવું લાગે છે કે જાણે ખરેખર તેમનો પુત્ર, પૌત્રી અથવા નજીકનો પરિવારનો સભ્ય જ બોલી રહ્યો હોય. ત્યારબાદ સામેની વ્યક્તિ રડતા અવાજમાં કહે છે કે અકસ્માત થયો છે, પોલીસ પકડી ગઈ છે, હોસ્પિટલમાં દાખલ છે અથવા કોઈ ગંભીર મુશ્કેલીમાં છે અને તાત્કાલિક પૈસાની જરૂર છે. પરિવારજનો ભાવાત્મક દબાણમાં આવીને કોઈ ચકાસણી કર્યા વગર હજારો ડોલર મોકલી દે છે. સાયબર સુરક્ષા નિષ્ણાતો અને કાયદા અમલવારી એજન્સીઓ હવે દરેક પરિવારને એક મહત્વપૂર્ણ સલાહ આપી રહી છે. તેઓ કહે છે કે દરેક પરિવારે પોતાનો એક ખાનગી સેફ વર્ડ નક્કી કરવો જોઈએ. આ એવો ગુપ્ત શબ્દ હોવો જોઈએ જે માત્ર પરિવારના સભ્યોને જ ખબર હોય.
જો ક્યારેય કોઈ ઇમરજન્સીનો ફોન આવે તો સૌથી પહેલા એસેફ વર્ડ પૂછવો જોઈએ. જો સામેની વ્યક્તિ સાચો જવાબ ન આપી શકે તો તરત ફોન કાપી દેવો અને પરિવારના સભ્યના જાણીતા નંબર પર જાતે સંપર્ક કરવો જોઈએ. આ એક નાનો ઉપાય લાખો ડોલરની છેતરપિંડી અટકાવી શકે છે. ત્રીજો મોટો ખતરો છે નકલી કોલા વધારો બતાવતા ઈમેલ અને QR કોડ સ્કેમ. છેલ્લા કેટલાક સમયથી અનેક સોશિયલ સિક્યોરિટી લાભાર્થીઓને એવા ઈમેલ મળી રહ્યા છે જેમાં સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનનો લોગો, સરકારી ભાષા અને અધિકૃત ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવે છે. ઈમેલમાં લખવામાં આવે છે કે વર્ષ 2026નો કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટ એટલે કે COLA વધારો મંજૂર થઈ ગયો છે અને લાભ મેળવવા માટે લિંક પર ક્લિક કરો અથવા QR કોડ સ્કેન કરો. ઘણા લોકો આ ઈમેલને સાચું માનીને તેમાં આપેલી લિંક ખોલી નાખે છે, પરંતુ હકીકતમાં આ એક ફિશિંગ સ્કેમ છે. આવી લિંક અથવા QR કોડ દ્વારા ફોન કે કમ્પ્યુટરમાં માલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે, બેંક એકાઉન્ટની માહિતી ચોરાઈ શકે છે અથવા વ્યક્તિની ઓળખ સંબંધિત માહિતી સ્કેમર્સ સુધી પહોંચી શકે છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે, સોશિયલ સિક્યોરિટીનો COLA વધારો હંમેશા ઓટોમેટિક રીતે લાગુ કરવામાં આવે છે. કોઈ પણ લાભાર્થીને COLA મેળવવા માટે અલગથી અરજી કરવાની, કોઈ લિંક પર ક્લિક કરવાની, QR કોડ સ્કેન કરવાની અથવા કોઈ ફોર્મ ભરવાની જરૂર પડતી નથી. જો તમને આવો કોઈ ઈમેલ અથવા મેસેજ મળે છે તો તેની અવગણના કરવી અને કોઈ પણ પ્રકારની વ્યક્તિગત માહિતી શેર ન કરવી. હવે વાત કરીએ એવા સુરક્ષા વિકલ્પની જે ઘણા લોકોને હજુ સુધી ખબર જ નથી. માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં ઇલેક્ટ્રોનિક એક્સેસ બ્લોક નામની એક મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે. જો આ ફીચર સક્રિય કરવામાં આવે તો તમારા સોશિયલ સિક્યોરિટી રેકોર્ડનો ઇલેક્ટ્રોનિક અને ઓટોમેટેડ ફોન દ્વારા થતો એક્સેસ બ્લોક થઈ જાય છે. તેનો અર્થ એ છે કે જો કોઈ સ્કેમર પાસે તમારો સોશિયલ સિક્યોરિટી નંબર, જન્મ તારીખ અને સરનામું જેવી માહિતી હોય તો પણ તે ઓનલાઈન અથવા ઓટોમેટેડ પ્રક્રિયા દ્વારા તમારા ડાયરેક્ટ ડિપોઝિટની માહિતી કે સરનામામાં સરળતાથી ફેરફાર કરી શકશે નહીં. સુરક્ષા નિષ્ણાંતોનું કહેવું છે કે આ સુવિધા સક્રિય કરવામાં માત્ર 2 મિનિટ જેટલો સમય લાગે છે અને તેના માટે કોઈ ફી પણ લેવામાં આવતી નથી, પરંતુ તેની સાથે એક મહત્વની મર્યાદા પણ જોડાયેલી છે. જો તમે ઇલેક્ટ્રોનિક એક્સેસ બ્લોક સક્રિય કરો છો અને પછી ભવિષ્યમાં તમને પોતાને પણ તમારા સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડે, જેમ કે બેંક એકાઉન્ટ બદલવું અથવા અન્ય માહિતી અપડેટ કરવી, તો તમને ફોટો ID સાથે સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં રૂબરૂ હાજર રહેવું પડી શકે છે. એટલે આ સુવિધા સક્રિય કરતા પહેલા તેના ફાયદા અને મર્યાદા બંને સમજવા જરૂરી છે. આ દરમિયાન સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનને અગાઉથી જ એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂક્યો છે. માર્ચ 2025થી ફોન દ્વારા ડાયરેક્ટ ડિપોઝિટની માહિતી બદલવાની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે તપાસમાં જાણવા મળ્યું હતું કે મોટા પ્રમાણમાં ફ્રોડ ફોન કોલ્સ દ્વારા થઈ રહ્યા હતા. હવે જો કોઈ વ્યક્તિને પોતાના સોશિયલ સિક્યોરિટી લાભ માટેનું બેંક એકાઉન્ટ બદલવું હોય તો તેને માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં સુરક્ષિત રીતે લોગિન કરીને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું પડે છે અથવા પછી સોશિયલ સિક્યોરિટી ઓફિસમાં વ્યક્તિગત રીતે જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. એટલે જો કોઈ વ્યક્તિ ફોન પર પોતાને સોશિયલ સિક્યોરિટી અધિકારી કહીને તમારા બેંક એકાઉન્ટની માહિતી બદલવાની વાત કરે તો સમજી જવું કે તે સ્કેમર હોઈ શકે છે. નિષ્ણાંતો કહે છે કે આજના સમયમાં સૌથી મોટી સુરક્ષા તમારી પોતાની સાવચેતી છે. કોઈ અજાણ્યા ફોન પર ક્યારેય સોશિયલ સિક્યોરિટી નંબર, બેંક વિગતો, OTP અથવા પાસવર્ડ શેર ન કરો. કોઈ પણ ઈમેલમાં આવેલી લિંક અથવા QR કોડ પર ક્લિક કરતા પહેલા તેની ખરાઈ કરો. પરિવારના દરેક સભ્યને AI વોઇસ સ્કેમ વિશે જાણકારી આપો અને ખાસ કરીને વડીલોને સમજાવો કે કોઈ પણ ઇમરજન્સી ફોન આવ્યા બાદ તરત પૈસા મોકલવા નહીં. પહેલા પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરવી અને પરિસ્થિતિની ખાતરી કરવી જરૂરી છે. જો તમે સોશિયલ સિક્યોરિટી લાભાર્થી છો તો આજે જ 4 મહત્વપૂર્ણ પગલાં ભરો. પ્રથમ, તમારા માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરીને તપાસો કે ડાયરેક્ટ ડિપોઝિટ તમારા જ બેંક એકાઉન્ટમાં જઈ રહ્યો છે અને બેંક એકાઉન્ટના છેલ્લા 4 આંકડા સાચા છે. બીજું, તમારા પરિવાર સાથે મળીને એક સેફ વર્ડ નક્કી કરો જેથી AI વોઇસ ક્લોનિંગ સ્કેમ સામે સુરક્ષા મળી શકે.
ત્રીજું, તમારા અકાઉન્ટમાં ઉપલબ્ધ સુરક્ષા વિકલ્પો વિશે માહિતી મેળવો અને ઇલેક્ટ્રોનિક એક્સેસ બ્લોક તમારા માટે યોગ્ય છે કે નહીં તે વિચારપૂર્વક નક્કી કરો. અને ચોથું, કોઈ પણ ફોન, ઈમેલ અથવા મેસેજ દ્વારા મળતી નાણાકીય માહિતી પર તરત વિશ્વાસ ન કરો. દરેક માહિતીની સત્તાવાર રીતે ચકાસણી કર્યા પછી જ આગળનું પગલું ભરો. અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીયો માટે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે H1B, L1 અથવા અન્ય રોજગાર આધારિત વિઝા પર અમેરિકામાં રહો છો અને ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં છો, તો આગામી કેટલાક મહિના તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં થયેલા નવા ફેરફારોએ હજારો ભારતીય પરિવારોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને EB2 અને EB1 કેટેગરીમાં થયેલા ફેરફારો બાદ ઘણા અરજદારોનું ભવિષ્ય ફરી અનિશ્ચિત બન્યું છે. આજે અમે તમને એક પછી એક એવા તમામ મહત્વના નિયમો વિશે જણાવીશું જે અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે જાણવા અત્યંત જરૂરી છે. તેથી આ અહેવાલ અંત સુધી જરૂર જુઓ. સૌથી પહેલા વાત કરીએ EB2 કેટેગરીની. રોજગાર આધારિત બીજી પસંદગી એટલે કે EB2 કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે આ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. જુલાઈના વિઝા બુલેટિન મુજબ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી એટલે કે ઓક્ટોબર સુધી ભારત માટે EB2 કેટેગરી સંપૂર્ણપણે અનઅવેલેબલ જાહેર કરવામાં આવી છે. તેનો સીધો અર્થ એ થાય છે કે આ સમયગાળા દરમિયાન USCIS આ કેટેગરી હેઠળ નવી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અરજીઓ પર અંતિમ નિર્ણય નહીં લે અને ઘણા કેસોમાં નવી પ્રક્રિયા પણ આગળ નહીં વધે, જેના કારણે હજારો અરજદારોને વધુ રાહ જોવી પડશે. સૌથી વધુ અસર એવા લોકો પર પડશે જે ઘણા વર્ષોથી પોતાની પ્રાયોરિટી ડેટ કરન્ટ થવાની રાહ જોઈ રહ્યા હતા. જો તમે હાલમાં H1B અથવા L1 વિઝા પર છો, તો તમારા માટે સૌથી મહત્વની સલાહ એ છે કે ગ્રીન કાર્ડ પેન્ડિંગ હોવા છતાં તમારું મૂળ નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ સંપૂર્ણ રીતે માન્ય રાખો, કારણ કે ગ્રીન કાર્ડની પ્રક્રિયા લાંબી ખેંચાય તો પણ તમારું વિઝા સ્ટેટસ જ તમારી સૌથી મોટી સુરક્ષા રહેશે. હવે વાત કરીએ EB1 કેટેગરીની, જેને અત્યાર સુધી સૌથી સુરક્ષિત અને ઝડપી માર્ગ માનવામાં આવતો હતો. અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો, જાણીતા સંશોધકો, ઉત્કૃષ્ટ પ્રોફેસરો અને મલ્ટીનેશનલ કંપનીઓના મેનેજરો માટેની આ કેટેગરીમાં પણ હવે પીછેહઠ જોવા મળી રહી છે. ભારત માટે ફાઇનલ એક્શન ડેટ 2 મહિના પાછળ ધકેલવામાં આવી છે. એટલે કે હવે માત્ર એવા જ અરજદારોને ગ્રીન કાર્ડ મળશે જેમની પ્રાયોરિટી ડેટ નક્કી કરાયેલી તારીખ અથવા તે પહેલાની હશે. વિદેશ વિભાગનું કહેવું છે કે અરજીઓની સંખ્યામાં અચાનક ભારે વધારો થતાં આ પગલું ભરવું પડ્યું છે અને જો માંગ આવી જ રીતે વધતી રહેશે તો આગામી મહિનાઓમાં વધુ રેટ્રોગ્રેશન અથવા કેટેગરી ફરીથી અનઅવેલેબલ પણ બની શકે છે. હવે વાત કરીએ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અંગેના નવા નિયમોની. USCISના નવા પોલિસી મેમોરેન્ડમ મુજબ અમેરિકાની અંદર રહીને સ્ટેટસ બદલવાની પ્રક્રિયાને હવે સામાન્ય અધિકાર તરીકે નહીં, પરંતુ એક અસાધારણ વહીવટી કૃપા તરીકે જોવામાં આવશે. એટલે કે દરેક અરજીને આપમેળે મંજૂરી મળશે તેવી માન્યતા હવે રાખી શકાશે નહીં. સરકારનું ધ્યાન હવે વધુને વધુ કોન્સ્યુલર પ્રોસેસિંગ તરફ છે. એટલે કે અરજદારો પોતાના દેશમાં જઈને અમેરિકન કોન્સ્યુલેટ મારફતે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા પૂર્ણ કરે તે દિશામાં નીતિ આગળ વધી રહી છે. જો અધિકારીઓને અરજીમાં પૂરતું વાજબી કારણ ન દેખાય તો તેઓ અરજી ફગાવીને અરજદારોને પોતાના દેશમાં પાછા જઈને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી શકે છે. જો કે H1B અને L1 જેવા ડ્યુઅલ ઇન્ટેન્ટ વિઝા ધારકોને કેટલાક કેસોમાં રાહત મળવાની શક્યતા અંગે ચર્ચા ચાલી રહી છે. હવે એડવાન્સ પેરોલ અને EAD સંબંધિત મહત્વના ફેરફાર તરફ ધ્યાન દઈએ. અત્યાર સુધી ઘણા લોકો ગ્રીન કાર્ડ અરજી પેન્ડિંગ હોવા છતાં એડવાન્સ પેરોલ પર વિદેશ પ્રવાસ કરતા હતા, પરંતુ હવે આવી મુસાફરી વધુ જોખમી બની શકે છે. પરત ફરતી વખતે CBP અધિકારીઓ વધુ કડક તપાસ કરી શકે છે અને કેટલાક કેસોમાં વધારાના પુરાવા પણ માંગવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો કોઈ કારણસર ફોર્મ I-485 એટલે કે ગ્રીન કાર્ડ માટેની અરજી ફગાવી દેવામાં આવે તો તેના આધારે મળેલું એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ
એટલે કે EAD પણ તરત જ અમાન્ય બની શકે છે. અગાઉ કેટલીક પરિસ્થિતિઓમાં મળતી વધારાની મોહલત હવે ઉપલબ્ધ ન રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એટલે કે EAD પર આધારિત નોકરી કરતા લોકો માટે પણ આ ફેરફાર અત્યંત મહત્વનો છે. હવે H1B વિઝા પ્રક્રિયામાં થયેલા મોટા ફેરફારોની વાત કરીએ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ H1B લોટરી સિસ્ટમમાં વેઇટેડ સિલેક્શન મોડલને મંજૂરી આપી છે. એટલે કે હવે માત્ર રેન્ડમ લોટરીને બદલે વધારે પગાર અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ઉમેદવારોને વધુ પ્રાથમિકતા મળી શકે છે. આ બદલાવનો સૌથી વધુ પ્રભાવ નવા ગ્રેજ્યુએટ્સ, એન્ટ્રી લેવલ, IT પ્રોફેશનલ્સ અને ઓછા પગારની ઓફર ધરાવતા ઉમેદવારો પર પડી શકે છે. બીજી તરફ કેટલાક ચોક્કસ H1B પિટિશન માટે $1 લાખ વધારાના ચાર્જની જોગવાઈ પણ ચર્ચામાં છે, જેના કારણે ઘણા એમ્પ્લોયર્સ માટે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવું વધુ ખર્ચાળ બની શકે છે. હવે એક સારા સમાચાર પણ છે. અસ્થાયી બિનકૃષિ કામદારો માટેના H2B વિઝાની સંખ્યામાં સરકાર દ્વારા નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અંદાજે 64,000થી વધુ વધારાના વિઝા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી પ્રવાસન, હોસ્પિટાલિટી, લેન્ડસ્કેપિંગ અને સી ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં મજૂરોની અછત દૂર કરી શકાય. ખાસ વાત એ છે કે આ વધારાના વિઝામાંથી મોટો હિસ્સો એવા કામદારો માટે રાખવામાં આવ્યો છે જેઓ અગાઉ પણ H2B વિઝા હેઠળ અમેરિકા જઈ ચૂક્યા છે અને જેમનો ઇમિગ્રેશન રેકોર્ડ સારો રહ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને હેલ્થ ચેક અંગેની વાત કરીએ. વૈશ્વિક સ્વાસ્થ્ય ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમેરિકા પ્રવેશતા મુસાફરો માટે આરોગ્ય તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. કેટલાક દેશોના નાગરિકો માટે વિઝા અને પ્રવેશ પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ પણ અમલમાં છે. ભારત આ યાદીમાં નથી, પરંતુ તેના કારણે ઘણા અમેરિકન દૂતાવાસોમાં વહીવટી ભાર વધ્યો છે અને વિઝા પ્રક્રિયામાં વિલંબ જોવા મળી રહ્યો છે. ભારતમાં વિઝા રિન્યુઅલ માટે આવતા ભારતીયોને પણ લાંબા વેઇટિંગ સમય અને વધુ વિગતવાર ઇન્ટરવ્યૂનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ ફેરફારોનો સૌથી મોટો પ્રભાવ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો પર જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી રાહ જોયા પછી પણ ગ્રીન કાર્ડ ક્યારે મળશે તેની અનિશ્ચિતતા વધી રહી છે. ઘણા પરિવારોના બાળકો અમેરિકામાં જ જન્મેલા અને મોટા થયેલા હોવાથી માતા પિતામાં ભવિષ્ય અંગે ચિંતા વધી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. જો તમારી ગ્રીન કાર્ડ અરજી પેન્ડિંગ હોય તો H1B અથવા L1 જેવા તમારા મૂળ સ્ટેટસને ક્યારેય સમાપ્ત થવા ન દો. શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળો, કારણ કે એડવાન્સ પેરોલ હોવા છતાં એરપોર્ટ પર વધારાની પૂછપરછ અથવા પ્રવેશમાં વિલંબ થઈ શકે છે. તમારા તમામ દસ્તાવેજો, ટેક્સ રિટર્ન્સ, રોજગાર સંબંધિત પુરાવા અને અન્ય મહત્વના રેકોર્ડ હંમેશા અપડેટ રાખો. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવી અને લાયક ઇમિગ્રેશન વકીલની સલાહ જરૂર લો, કારણ કે અમેરિકાના ઇમિગ્રેશન નિયમોમાં થતા દરેક નાના ફેરફારની સીધી અસર તમારા ભવિષ્ય, તમારા પરિવાર અને તમારા ગ્રીન કાર્ડના સપના પર પડી શકે છે. અમેરિકામાં વસતા હજારો ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે અમે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષો સુધી મહેનત કરીને ગ્રીન કાર્ડ મેળવ્યા બાદ હવે કેટલાક લોકો પોતે જ અમેરિકા છોડીને ભારત પરત ફરી રહ્યા છે. ઘણા લોકોનો સવાલ છે કે આખરે એવી શું પરિસ્થિતિ ઊભી થાય છે કે વર્ષો સુધી ગ્રીન કાર્ડની રાહ જોનારા લોકો જ ગ્રીન કાર્ડ સરેન્ડર કરીને ભારત પાછા આવવાનો નિર્ણય લે છે. શું આ નિર્ણય યોગ્ય છે? ગ્રીન કાર્ડ પરત કરી દેવાના ફાયદા અને નુકસાન શું છે? જો તમે પણ ગ્રીન કાર્ડ હોલ્ડર છો અથવા ભવિષ્યમાં અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા છો તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તેથી આ સમાચાર અંત સુધી જરૂર જુઓ. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા અનેક ગુજરાતી પરિવારોમાં એક નવી સ્થિતિ જોવા મળી રહી છે. ઘણા વડીલો હવે અમેરિકા છોડીને ભારત પાછા આવવાનું પસંદ કરી રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ માત્ર આર્થિક નથી, પરંતુ ભાવાત્મક અને પારિવારિક પણ છે. ઘણા માતા પિતા પોતાના સંતાનો પાસે રહેવા માટે અમેરિકા જાય છે,
પરંતુ થોડા સમય બાદ તેમને લાગે છે કે તેઓ પોતાના સંતાનો પર બોજ બની ગયા છે. કેટલાક લોકો એવું પણ અનુભવે છે કે તેઓ માત્ર ઘરના કામ કરવા, રસોઈ બનાવવા અથવા પૌત્ર પૌત્રીઓને સાચવવા માટે જ બોલાવવામાં આવ્યા છે. શરૂઆતમાં બધું સારું લાગતું હોય છે, પરંતુ સમય જતાં પોતાની સ્વતંત્રતા ગુમાવ્યાની લાગણી તેમને અંદરથી તોડી નાખે છે. કેટલાક કિસ્સાઓમાં વહુ દીકરા સાથેના મતભેદો પણ એટલા વધી જાય છે કે વડીલો આખરે ભારત પરત ફરવાનો નિર્ણય લઈ લે છે. કેટલાક પરિવારોના અનુભવોમાં એવું પણ સામે આવ્યું છે કે વ્યક્તિ આર્થિક રીતે સંપૂર્ણ સક્ષમ હોવા છતાં અમેરિકામાં એકલતા અનુભવે છે. બહારથી બધું સારું દેખાતું હોવા છતાં અંદરથી જીવન જાણે સોનાના પિંજરામાં બંધ પક્ષી જેવું લાગે છે. ભારતમાં જે સામાજિક જીવન, મિત્ર વર્તુળ, સગા સંબંધીઓ અને પોતાના લોકોનો સાથ મળે છે, તેની ખોટ અમેરિકામાં ઘણી વખત ખૂબ જ અનુભવાય છે. જો કે બીજી તરફ ઇમિગ્રેશન નિષ્ણાંતો અને કાનૂની સલાહકારોનું કહેવું છે કે માત્ર લાગણીઓના આધારે ઉતાવળમાં નિર્ણય લેવો યોગ્ય નથી. જો શરૂઆતમાં અમેરિકા ફાવતું ન હોય તો થોડો સમય આપવો જોઈએ. વડીલોએ પોતાનું જીવન માત્ર ઘરની 4 દિવાલોમાં મર્યાદિત ન રાખવું જોઈએ. શક્ય હોય તો ડ્રાઇવિંગ શીખવું, અંગ્રેજીમાં વાતચીત કરવાની કોશિશ કરવી, પોતાના મિત્ર બનાવવા, ભારતીય સમુદાયના કાર્યક્રમોમાં જોડાવવું અને જો સ્વાસ્થ્ય અનુરૂપ હોય તો નાનું મોટું કામ અથવા સામાજિક પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. આવું કરવાથી એકલતા ઘણી હદ સુધી દૂર થઈ શકે છે અને જીવનમાં નવી ઉર્જા આવી શકે છે. હવે વાત કરીએ ગ્રીન કાર્ડના સૌથી મોટા ફાયદાની. ગ્રીન કાર્ડ માત્ર અમેરિકામાં રહેવાનો કાગળ નથી, પરંતુ તે અનેક કાનૂની અધિકારો સાથે આવે છે. ગ્રીન કાર્ડ મળ્યા પછી તમે અમેરિકામાં કાયમી રીતે રહી શકો છો, કાયદેસર રીતે કામ કરી શકો છો અને જરૂર મુજબ ભારત તથા અમેરિકા વચ્ચે અવરજવર પણ કરી શકો છો. ઘણા લોકો માટે સૌથી મોટો લાભ એ છે કે જો તેઓ લગભગ 10 વર્ષ એટલે કે 40 ક્વાર્ટર્સ સુધી સોશિયલ સિક્યોરિટી માટે જરૂરી ટેક્સ ચૂકવે છે, તો પછી ભવિષ્યમાં સોશિયલ સિક્યોરિટી લાભ મેળવવાની તક ઊભી થઈ શકે છે. ઘણા રાજ્યોમાં ગ્રીન કાર્ડ ધારકોને વિવિધ પ્રકારની આરોગ્ય સંબંધિત યોજનાઓનો લાભ પણ મળી શકે છે. એટલે ગ્રીન કાર્ડ માત્ર રહેવાનો અધિકાર નથી, પરંતુ ભવિષ્યની આર્થિક સુરક્ષાનો પણ એક મહત્વનો આધાર બની શકે છે. હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. ઘણા લોકો ગુસ્સામાં અથવા લાગણીમાં આવીને ગ્રીન કાર્ડ સરેન્ડર કરવાનો વિચાર કરે છે, પરંતુ કાનૂની નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણય ખૂબ જ ગંભીર છે. એકવાર તમે ગ્રીન કાર્ડ સરેન્ડર કરો એટલે તમે અમેરિકાના કાયમી રહેઠાણનો અધિકાર સ્વેચ્છાએ છોડી રહ્યા છો. ત્યારબાદ ભવિષ્યમાં ફરીથી ગ્રીન કાર્ડ મેળવવું શક્ય તો છે, પરંતુ તે માટે આખી ઇમિગ્રેશન હિસ્ટ્રીની ફરીથી કડક તપાસ થઈ શકે છે. જો અગાઉના રેકોર્ડમાં કોઈ સમસ્યા હોય અથવા કોઈ શંકાસ્પદ બાબત સામે આવી હોય તો ફરી ગ્રીન કાર્ડ મળવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને વધુ ઉંમરના લોકો અથવા ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા અરજદારો માટે ફરીથી સમગ્ર પ્રક્રિયા પાર કરવી વધુ પડકારજનક બની શકે છે. હવે પ્રશ્ન થાય કે જો કોઈ ગ્રીન કાર્ડ સાથે ભારત આવી ગયું હોય અને પરિસ્થિતિને કારણે લાંબા સમય સુધી અમેરિકા પાછા જઈ ન શકે તો શું કરવું? સામાન્ય રીતે લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેવું જોખમકારક બની શકે છે, પરંતુ જો ખરેખર કોઈ ગંભીર કારણ હોય, જેમ કે ગંભીર બીમારી, પરિવારની કટોકટી અથવા અન્ય વ્યાજબી પરિસ્થિતિ, તો કેટલાક કેસોમાં રિટર્નિંગ રેસિડેન્ટ તરીકે ઓળખાતા SB1 વિઝા માટે અરજી કરવાની શક્યતા હોઈ શકે છે. આવી અરજીમાં માત્ર કારણ જણાવવું પૂરતું નથી, પરંતુ તેની સાથે મજબૂત દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવા પડે છે. આ પ્રક્રિયા ખૂબ જ ટેકનિકલ હોવાથી અનુભવી ઇમિગ્રેશન વકીલની મદદ લેવી જરૂરી ગણાય છે. ખોટા દસ્તાવેજો અથવા ખોટી માહિતી આપવાથી ભવિષ્યમાં ગંભીર કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હવે વાત કરીએ અમેરિકન નાગરિકત્વની. ઘણા નિષ્ણાંતો માને છે કે જો શરૂઆતના થોડા વર્ષો મુશ્કેલ લાગે તો પણ શક્ય હોય ત્યાં સુધી ગ્રીન કાર્ડ જાળવી રાખીને અમેરિકન સિટીઝનશીપ મેળવવાનો પ્રયાસ કરવો વધુ લાભદાયી બની શકે છે. સામાન્ય રીતે જરૂરી શરતો પૂર્ણ થયા બાદ ગ્રીન કાર્ડ ધારક નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. અમેરિકન નાગરિક બન્યા પછી વિશ્વના અનેક દેશોમાં મુસાફરી સરળ બને છે. અમેરિકામાં ગમે ત્યારે પાછા જવાની સંપૂર્ણ છૂટ મળે છે અને ભવિષ્યમાં ચોક્કસ શરતો હેઠળ પરિવારના સભ્યોને પણ સ્પોન્સર કરવાની તક મળી શકે છે.
આ કારણે ઘણા લોકો ગ્રીન કાર્ડ સરેન્ડર કરતા પહેલા સિટીઝનશીપ મેળવવાનો વિકલ્પ વધુ યોગ્ય માને છે. હવે એક મહત્વની વાત સિનિયર સિટીઝન્સ માટે. ઘણા લોકો એવું માને છે કે અમેરિકામાં વડીલોને જો પરિવાર તરફથી ત્રાસ આપવામાં આવે તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી, પરંતુ હકીકતમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાં વડીલોની સુરક્ષા માટે કડક કાયદાઓ છે. જો કોઈ સિનિયર સિટીઝન સાથે માનસિક, આર્થિક અથવા શારીરિક દુર્વ્યવહાર થાય તો તેઓ કાનૂની મદદ મેળવી શકે છે અને સંબંધિત સત્તાવાળાઓ કાર્યવાહી કરી શકે છે. એટલે આવી પરિસ્થિતિમાં મૌન રહેવાની જરૂર નથી. જો કે બીજી તરફ આ પણ એટલું જ સાચું છે કે અમેરિકામાં રહેતા તમામ વડીલો દુઃખી નથી. હજારો ગુજરાતી અને ભારતીય પરિવારો આજે પણ અમેરિકામાં ખૂબ જ સુખી, સુરક્ષિત અને સન્માનભર્યું જીવન જીવી રહ્યા છે. ઘણા લોકો ત્યાંના જીવનમાં સંપૂર્ણ રીતે એડજસ્ટ થઈ ગયા છે અને હવે તેમને ભારત કરતાં અમેરિકા વધુ અનુકૂળ લાગે છે. એટલે દરેક પરિવારની પરિસ્થિતિ અલગ હોય છે અને દરેક નિર્ણય પણ વ્યક્તિગત સંજોગો પર આધારિત હોય છે. અંતમાં એટલું જ કહી શકાય કે ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું હોય, લાંબા સમય માટે ભારત આવવું હોય કે અમેરિકન નાગરિકત્વ માટે અરજી કરવી હોય, દરેક નિર્ણય ખૂબ જ વિચારીને લેવો જોઈએ. માત્ર લાગણીમાં આવીને અથવા કોઈના અનુભવના આધારે પોતાનો નિર્ણય ન લેવો. તમારી ઉંમર, પરિવાર, આર્થિક સ્થિતિ, આરોગ્ય, ભવિષ્યની યોજના અને કાનૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું જોઈએ. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા અનુભવી અને લાયક ઇમિગ્રેશન એટર્નીની સલાહ જરૂર લો, કારણ કે યોગ્ય સમયે લેવામાં આવેલી કાનૂની સલાહ ભવિષ્યમાં થનારી ઘણી મોટી મુશ્કેલીઓથી તમને બચાવી શકે છે.